આટલા મોટી સંખ્યાની અંદર બધા જોડાઈને આ રાજ્ય સરકારનો માત્ર કાર્યક્રમ નહીં, માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રજાનો કાર્યક્રમ છે એવો ભાવ તમે સાથે જોડાઈને માન્ય અર્જુનભાઈ અને માન્ય પ્રવીણભાઈની નેતૃત્વમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે છે એને જે તમે બનાસકાંઠાના અંબાજીમાં પર્યાવરણ સંરક્ષણને લઈને મોટું અભિયાન હાથ ધરાયું છે. એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અરાવલી પર્વત અને ગબ્બર રોડ ખાતે મેગા પ્લાન્ટેશન 2026 યોજાયું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ સાથે હરિયાળા ગુજરાતનો સંકલ્પ લેવાયો હતો. અંબાજી અને ગબ્બરને ગ્રીન ગબ્બર બનાવવાના સંકલ્પ સાથે યોજાયો કાર્યક્રમ. બનાસકાંઠાના અંબાજીમાં અરાવલી પર્વતમાળા અને ગબ્બર રોડ ખાતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ગુંજી ઉઠ્યો. એક પેડ માં કે નામ 3.0 અને ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત એક વૃક્ષ એક સંકલ્પના સંદેશ સાથે મેગા પ્લાન્ટેશન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, વન વિભાગની ટીમ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. એ માટે બધાને હૃદયથી ખૂબ ખૂબ અહીંયા ઉપસ્થિત છે, બધાને અભિનંદન આપું. હું અભિનંદન આપું છું કે અહીંયા દૂર સુધી મીડિયાના મિત્રો પણ છે કઈ સુધી પહોંચ્યા છે. આ જંગલ વિસ્તાર સુધી પહોંચીને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટેનો અભિગમ તમે લીધો, એ માટે મીડિયાના મિત્રોને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતાઓ, બહેનો સહિત યુવાઓ પણ જોડાયા છે. બધાને લાગે છે કે આ કામ આપણું પોતાનું કામ છે. આ ભાવ વ્યક્ત કરવા માટે અને પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરવા માટે પણ તમને બધાને ખૂબ અભિનંદન. માં અંબાના ખોળામાં એ ગબ્બરના ગોખની અંદર બેઠેલી માં જગદંબા, એમની નજર આપણા બધા ઉપર છે. અને માં કેટલી રાજી થતી હશે કે માને હરિયાળી ચુંદડી ઓઢાડવાનું કામ મારા બાલુડા કરી રહ્યા છે. અને સાચા અર્થમાં પ્રકૃતિનું બીજું સ્વરૂપ જેને માં જગદંબા આપણે કહીએ છીએ, તો આ તો સ્વરૂપ છે. માની સેવા એક પૂજા કરીને કરીએ, માની સેવા આરતી કરીને કરીએ, પરંતુ સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી થાય. અને એ કામ જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે મળીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતો હોય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જે સંકલ્પ આપ્યો અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર માન્ય હર્ષભાઈ સાથેની ટીમ અર્જુનભાઈ અને પ્રવીણભાઈ એમની ટીમે જે ઇનિશિયેટિવ લઈ અને એક પેડ માં કે નામ એ અભિયાન તો કર્યું, પરંતુ સાથે સાથે પ્રજાને જોડવાનો જે કાર્યક્રમ કર્યો છે એ અભિનંદનીય કામ છે. નવી જનરેશનને પણ સાથે જોડી છે. એ અલ્ફા જનરેશન પણ અહીંયા દેખાય છે. અને હમણાં આગળી પકડીને નાના નાના આવેલા બીટા અને ફ્યુચરની અંદર ગામા, એ બધાને પ્રેરણા આપવાનું કામ આજનો આ કાર્યક્રમ કરી રહ્યો છે. અભિનંદન આ કામ માટે. કાર્યક્રમને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ મા અંબાની સાચી ભક્તિ અને પૂજા સમાન છે. પર્યાવરણ સંરક્ષણ માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. તેમણે અરવલ્લી પર્વતમાળાના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ ગિરિમાળાઓ વાદળોને અટકાવી વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં પડતો વરસાદ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને માનવ જીવન માટે ઉપયોગી બને છે. આ તરફ રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ગબ્બર સહિત બનાસકાંઠાના જંગલ અને ડુંગરાળ વિસ્તારોને હરિયાળા બનાવવાની દિશામાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે, એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા
પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય. ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે. આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે. 77થી વધુ ગામો 154થી વધુ સ્વસુજાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે. આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું. ગ્રીન ગબ્બર બનાવવાની સાથે કુદરતી પર્યાવરણ અને જૈવ વિવિધતાનું જતન પણ મહત્વનું છે. આદિવાસી સમાજની જંગલ સાથેની અતૂટ કડીને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોને રોજગારી અને સ્વરોજગારની તકો મળે તે માટે પણ વન વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાઈ રહી છે. 77 ગામોના આદિવાસી ભાઈ બહેનોના ક્લસ્ટર માટે સહાય આપવામાં આવી રહી છે, જ્યારે 154 સ્વસહાય જૂથોના ક્લસ્ટરને પણ આર્થિક સહાય આપવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ આગામી સમયમાં 51 શક્તિપીઠોને ધ્યાનમાં રાખીને 51 લાખ વૃક્ષોના વાવેતરનું લક્ષ્ય નક્કી કરી તે દિશામાં આગળ વધવા સૌને આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં વૃક્ષારોપણના માધ્યમથી અરાવલી પર્વતમાળાના સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણનો સંદેશ જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબઈ સહિત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સેવાભાવી સંસ્થાઓના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીથી શરૂ થયેલો આ ગ્રીન સંકલ્પ હવે અરવલ્લીની હરિયાળી સાથે ગુજરાતના પર્યાવરણને નવી દિશા બનાવવાનો પ્રયાસ બની રહ્યો છે. એક વૃક્ષ એક સંકલ્પના સંદેશ સાથે જનભાગીદારી વધારવાનો સંદેશ પણ આ મેગા પ્લાન્ટેશનથી આપવામાં આવ્યો છે.